બોલો હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવ, શ્રી નારાયણ મુનિ દેવની જય. પરમ કૃપાળુ ભગવાન સહજાનંદ સ્વામીની અસીમ કૃપાથી એવમ આપણા બધાના ગુરુ એવા પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને ભાવે આચાર્ય મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ એમના રાજીપાથી આજે આપણે આ સત્સંગની અંદર મહારાજને રાજી કરવા માટે, મહારાજના અભિપ્રાયને જાણવા માટે આપણે બધાએ ચર્ચા કરવાની છે. જીવ પ્રાણી માત્રને જ્યારે જ્યારે મનુષ્યનો દેહ મળે છે ત્યારે ઠાકોરજીને એવો યોગ આપે જ છે કે જીવાત્મા સહેજે સહેજે પોતાના જીવાત્માનું રૂડું કરી શકે. મહારાજે અનેક પ્રયાસો કરેલા છે આ સત્સંગમાં. પુરુષોત્તમ પ્રકાશ તો જો કે તમે સાંભળ્યો જ હશે. પુરુષોત્તમ પ્રકાશની પારાયણ પણ ઘણી વાર તમે સાંભળી છે. પણ પુરુષોત્તમ પ્રકાશની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ બધી છણાવટ કરી છે. સ્વામી કે મહારાજ આ બ્રહ્માંડમાં પધાર્યા પછી એટલી બધી પ્રસાદીની વસ્તુ મહારાજ આપતા ગયા છે કે જેનો સ્પર્શ કરવા માત્રથી જીવાત્માનો ઉદ્ધાર થઈ જાય, જેના દર્શન કરવા માત્રથી જીવાત્માનો ઉદ્ધાર થઈ જાય, એવા અનેક મહારાજે પોતાના અંગનો સ્પર્શ કરેલી વસ્તુઓનો મહારાજ અહીંયા આપણને એ જથ્થો આપતા ગયા છે. નિષ્કુળાનંદ સ્વામીએ ગણતરી કરી: આંબો, પીપળો, લીમડો, બોરડી, બોરસડી, વરખડો, ઘર, વોંસરી, મેળી, માઢ, જગ્યા, ખેતર, વાડી, ઓટા, ડેરી, નદી, તળાવ, કુવા, કુંડ, વાવ, વીરડો. તમે ચાખડી લો, ચરણારવિંદ લો, નખ લો, કેસ લો, અસ્થિ, જામો, સુરવાળ, નાડી, ચોફાળ, પછેડી, ધાબળી, આ બધા જ પ્રસાદીના આમાં બધાએ દર્શન કરેલા હશે. વડતાલ તમે જાઓ તો વડતાલની અંદર મહારાજે, વિહારીલાલજી મહારાજે બહુ કૃપા કરી અને આપણા માટે આ બધું જ પલંગ, પાટી, ઓછાડ, ઓશિકા, ગાદલા, ગોદડા, ગોદડી, ચાદર, નરણી, થાળી, વાટિકા, કટોરા, કટોરી, સરુ, તાંબડી, કુંજો, કટાર, જમૈયો, તલવાર, બંદૂક, ભાલો, બરસી, પારો, પછી માળા, કંઠી, આ બધી પ્રસાદીની વસ્તુ શ્રીજી મહારાજના યોગમાં આવેલી. અને એ બધી જ વસ્તુના માધ્યમથી નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ કલ્યાણ કરવા માંગે છે. એક વાર કોઈ જો એના દર્શન કરી લઈને તો એ જીવાત્માનો ઉદ્ધાર થઈ જાય. એનો સ્પર્શ કરવાનો મોકો મળે તો બહુ મોટા ભાગ્ય કહેવાય. પણ ખાલી દર્શન કરે ને એટલા માત્રથી પાપ માત્ર નાશ થઈ જાય. આવી બધી પ્રસાદીની વસ્તુ મહારાજ આપણને આપતા ગયા છે. અને નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે પુરુષોત્તમ પ્રકાશમાં, અનેક પ્રકારના ને બાહુ બાહુ ઉઘાડ્યા છે બાર, પણ કલ્યાણ કરવાને કારણે અલબેલે જાણો યાવાર. અનેક જીવાત્માનો ઉદ્ધાર કરવા માટે મહારાજે અનેક દરવાજા ખોલ્યા છે. એક ગેટ નહીં, અનેક ગેટ મૂક્યા. અનેક, કોઈ પણ ગેટ થી અંદર પ્રવેશ કરે એટલે એનો ઉદ્ધાર થાય. પણ ગેટ અક્ષરધામનો હોવો જોઈએ, શ્રીજી મહારાજે સ્થાપેલો ગેટ હોવો જોઈએ. સમજ્યા? ના આજના સંદર્ભમાં નહીં તો ગેટ તો ઘણા છે. આપણને એમ લાગે કે આ તો શું કહેવાય, આપણો ગેટ છે ને, પણ હકીકતમાં એ ગેટ આપણો ન હોય. મીન્સ કે આપણે જ્યાં જવાનું
એ ગેટ નથી. મહારાજ કે અનેક પ્રકારે બહુ ગાયડા છે બહાર, દરવાજા બહુ ખોલ્યા છે, પણ એ ગેટની અંદર પ્રવેશ કરતા પેલા 100 વાર વિચાર કરવો, આ ગેટ તો અક્ષરધામનો જ છે ને, આ રસ્તો તો ત્યાં જ જાય છે ને, નહીતર ક્યાંક બીજે વચન જતો હોય રસ્તો, એનાથી હારાય રસ્તા હોય. પણ નિષ્કુળાનંદ સ્વામી એમ કે કેવા, તો કે આપ સંબંધે અને સંત સંબંધે અને વર્ણી સંન્યાસી સત્સંગી સંબંધે સોય. આ મહારાજ અક્ષરધામના દરવાજા બતાવે. નિષ્કુળાનંદ સ્વામી કહે કોઈ સંતોના યોગમાં આવી જાય, અરે કોઈ મહારાજના યોગમાં કદાચ ન આવી શકે તો મહારાજ કે મારા સાધુના યોગમાં આવે, મારા વર્ણી એટલે કે બ્રહ્મચારીના યોગમાં આવે, સંન્યાસીના સંબંધમાં આવે, અથવા તો કોઈ હરિભગતના સત્સંગમાં આવે, સાંખ્ય યોગી સત્સંગી સંબંધે આમાંથી કોઈ એકના સંબંધમાં જો આવી જાય ને તોય નિષ્કુળાનંદ સ્વામી કે શ્રેય પાયમાં સહુ કોઈ, આમાંથી એકનો સંબંધ થવો પડે. જો સંબંધ થાય તો એનું શ્રેય થાય, એનું રૂડું થાય. મંદિર મૂર્તિ સંબંધે અને કર્યા કલ્યાણના ઉપાય. આ બધા મહારાજ જે કાંઈ ઉપાય કર્યા છે ને એ એના માટેના કર્યા છે. જવાબ તમારે દેવાનો. માળા નહીં ફરે તો હાલશે, પણ જવાબ જોશે. આપણા સંતો એમ કહેતા કે માળા છે અને એ ભગવાનને યાદ કરવાનું છે, પણ માળાની જગ્યા એટલે કે મીન્સ કે જ્યારે તમારે સમય મળે ત્યારે. અત્યારે તમે મોદિયા ન તોડો એટલા માટે માળા ફેરવવાની, બાકી જવાબ દેવાનો. શું કહો, સંમત છો ને બધા? તો વાંધો નહીં. મૂર્તિ સંબંધે મંદિર મૂર્તિ સંબંધે ને કર્યા કલ્યાણના ઉપાય. એ માહેલો પ્રસંગ પ્રાણીને જો થાય તો ભવ દુઃખ જાય. આમાંથી એક સંબંધ જો કોઈને થઈ જાય તો ભવ દુઃખ જતું રહે. ભવ દુઃખ એટલે શું? જન્મ અને આપણે બધાના પ્રયાસો એના છે, આપણે બધાને જન્મ મરણ મટાડવાના પ્રયાસો છે. ભક્તજનો, શ્રીજી મહારાજે એમ કીધું કે આમાંથી એકાદાનો પ્રસંગ થઈ જાય, પ્રસાદીની વસ્તુઓનો થઈ જાય, પ્રસાદીના ઝાડનો, આપણે ગઢપુર જાય ત્યાં લીમતરુને બાથમાં ઘાલીને મળીએ છીએ, પછી વેલાલ જઈએ તો રાણને બાથમાં ઘાલીને મળીએ છીએ. હજુ ઘણી જગ્યાએ એવા પ્રસાદીના સ્થાનો છે. એ પ્રસાદીના સ્થાનમાં દાદા ખાચરના દરબારની અંદર થાંભલીને આપણે જઈ અને બાથ ભરીએ છીએ. શા માટે? એનો સ્પર્શ થઈ જાય તો આપણા જીવાત્માનું રૂડું થાય. અને એ રૂડું કરવા માટે મહારાજ કે કોઈ પણ જીવ નાનો હોય, મોટો હોય, બાય હોય, ભાઈ હોય, બાળક હોય, યા તો વૃદ્ધ હોય, કોઈ પણ હોય, પણ આનો પ્રસંગ કરે તો એ જીવાત્માનું રૂડું થાય. અને એટલા માટે શ્રીજી મહારાજે આપણને આ સંપ્રદાયની પ્રસ્થાપના કર્યા પછી મહારાજે કીધું કે આ મંદિરો બનાવ્યા, આ પ્રસાદીની વસ્તુ મહારાજ કે હું મૂકતો જાઉં છું, આની જાળવણી કોણ કરશે? આની જાળવણી કરનાર તો કોક જોશે ને. આ બધું હું તમને આપીને જાઉં છું, આની જાળવણી કરનાર કોક જોશે. તો કોણ સંભાળી શકશે? હરિભક્તો સંભાળી શકશે તો એને મોટેરા કરીએ. શું કહો? હરિભગત ની એને એનું ઘર ને સરખું હાલતું. તો ત્યાગી, મહારાજ કે ત્યાગી તો બધાય જે ત્યાગી છે ત્રિયાધન તણ રે, એ તો દેહ સુખથી નિરાશી ઘણા રે, એ તેણે નહીં જળવાય જાગ્ય રે. મહારાજે અહીંયા ચોખ્ખા શબ્દમાં કહી દીધું, ત્યાગીનું કામ નહીં. આજના સંદર્ભમાં બધાએ નક્કી કર્યું છે કે સાધુથી જ આ હસવાય. મહારાજે સાઇન કરીને દીધું
ત્યાગી સ્ત્રી ધનના છે, વળી આ દેહથી નિરાશી છે, ઉદાસી છે. એટલે તેણે નહીં જળવાય આ જાગ્ય રે, એનાથી વાત એ બનવા લાગ્ય રે. સમજાય છે? તમે જો કે આ બધા આ બધી કડીઓ અને આ શાસ્ત્રના બધા પારંગત છો અહીંયા, બધા જાણો છો. મહારાજે અહીંયા સ્પષ્ટ કહી દીધું, આ કોઈની તાકાત નથી. આ સંપ્રદાયને ચલાવવો, આની જાળવણી કરવી, આ કોઈની તાકાત છે નહીં. મેં હમણાં નવી એક વાત સાંભળી છે. હરિકૃષ્ણ મહારાજનો હાર ચોરાઈ ગયો ઘણા સમય પહેલા. તમને બધાને એ વાતની કદાચ માહિતી હશે. ઘણા સમય પહેલા હરિકૃષ્ણ મહારાજનો હાર ચોરાઈ ગયો. ક્યાં ગયો કોઈને ખબર નથી. પણ જ્યાં જ્યાં એ હાર ગયો, એ હારની કિંમત કેટલી? પહેલા હરિભગતે 7 કરોડમાં લીધો, ભગવાનનો પ્રસાદીનો જાણીને. બીજા અત્યારે 47 કરોડમાં માગે છે. પણ જ્યાં જ્યાં એ હાર ગયો ત્યાં તળિયા ઝાટક કરતું ગયું. આ તો ભાઈ ચોરેલો માલ છે, આ થોડો કે રાજીપાનો છે. ભગવાનની પ્રસાદીની વસ્તુ ઘણા ચોરી ચોરીને રાખે છે, ઘણા ચોરીને લઈ જાય છે. ઈ તમને ફળ કરતા નહીં નીવડે. જ્યાં જ્યાં એ હમણાં એક હરિભગત આવ્યા હતા, એટલે મને ખબર છે. એ હરિભગત કે મારે એને એ હારના દર્શન કરાવવા હાટોથી મને કીધું તમે આવો. તો હું ત્યાં જાઉં તો વળી કાંઈક આપણી ઉપર બીજું કાંઈક થાય તો શું કરવું? પછી એક બીજા હરિભગત હતા, એને પૂછ્યું એને કે જવાય કે જઈ આવો, જાઓ જઈ આવો, અને આપણો પાછો ખરીદી અને પાછા હતા ને હાર પહોંચાડી દઈએ. એને એમ વાત કરી મને હમણાં જ, અઠવાડિયે 10 દિવસ પહેલા જ કીધું એ હારને પાછો હતો ત્યાં પહોંચાડી દઈએ. શ્રીજી મહારાજે જયારે પ્રતિષ્ઠા થઈ ત્યારે જે હાર પહેરાયો હતો ઈ સમજ્યા. પણ ઈ કે મને મહિનો 1.5 મહિનો થઈ ગયો, હું ફરીને ત્યાં જોવા ગયો ત્યાં એને પાછો વેચી દીધો હતો. પછી હું એને મળ્યો, કીધું તમે કહેતા હતા આમંત્રણ દીધું તું હાલો હાર જોવા, પ્રસાદીના દર્શન કરવા, એટલે હું આવ્યો છું. તો કે મેં હમણાં જ વેચી દીધો. પણ ઈ કે ઈ હાર મારે ઘરે હતો ને મારું બધું વયું ગયું. આ બનેલી ઘટના છે હો ભક્તજનો. કોઈના મનમાં એમ હોય કે આપણે અહીંથી અમુક વસ્તુ ઘરે લઈ જઈએ તો ઈ શું કહેવાય, તમને સુખ કરતા નહીં નીવડે. મહારાજ કે એનાથી જળવા હે નહીં. આ બધી વસ્તુ છે ને એ શું કહેવાય, 16 વલા કુંદન જેવું છે. આને સાચવવા માટે, આ પ્રસાદીની વસ્તુને જાળવણી કરવા માટે થઈ સંપ્રદાયમાં મુખ્ય કોકને કરવા તો પડશે. નહીં તો હું આ બધું માહોલ મૂકીને જાઉં છું, આની જાળવણી કેમ વેડફાઈ જશે. તો મહારાજ કે માટે એના કરું એક ધણી રે, તો રાખે ખબર એની ઘણી રે. તો એની ખબર રાખું, હા ખબર રાખે એવા એક ધણી બનાવવું. કોને કરવા? પછી સરવાર દેશથી સંબંધી રે, તેને તેડાવીને જાય ગાદી રે. ભગવાને નિર્ણય કર્યો, ભગવાને નિચોડ આપ્યો, આની જાળવણી ત્યાગી ગૃહી કોઈ નહીં કરી શકે. સમજ્યા? ઘણાને મનમાં એમ હોય કે સંતોએ બધું વેડફી નાખ્યું, હવે હરિભક્તો સંભાળે. ભક્તજનો, આ તાકાત તમારી નથી ને સાધુની નથી. સમજો, આ તાકાત સ્વામિનારાયણ ભગવાન સિવાય કોઈની નથી. અને મહારાજે નિચોડ આપ્યો કે આ અમારા કુળના સિવાય બીજા કોઈ જાળવણી કરી નહીં શકે. સમજ્યા? અને એટલા માટે મહારાજે પછી સરવાર દેશથી પોતાના સંબંધી તેડાવ્યા. હવે એમનેમ તો કેમ દેવી, કોક વિરોધ કરે. એટલા માટે મહારાજ કે અમે 2 ભાઈના દીકરાને એક એકને દત્તક લઈ લીધા. એટલે કોઈ બોલી ન શકે. સમજ્યા? દત્ત એટલે મળેલું, દત્ત એટલે લીધેલું, કોઈને ખોળે બેહારેલા. એવા જે પુત્ર
એને કહેવાય દત્તપુત્ર. મહારાજે પછી બે ભાઈના એક એક દીકરાને દત્તક લીધા. સ્થાપા દત્ત પુત્ર પોતે સ્થિર રે, અવધ પ્રસાદ ને બે ભાઈના બે દીકરાને એક એક ને લઈને દત્તક બનાવ્યા. દત્ત એટલે આપેલું, રાજીપેથી જેને આપેલું હોય એને દત્તક કહેવાય. એવા જે બે દીકરા, જોજો પાછા કોઈ મહારાજ કે એવું નહીં વિચારતા. મહારાજ કે અમારા દીકરા એટલે અમે લીધેલા છે, અમારા ભાઈએ અમને રાજીપે. અને દત્ત વિધાનનો તમે વિધિ તો જાણતા હશો. દત્ત વિધાન કોને કહેવાય? દત્ત વિધાન કેમ થાય? હે? એનો વિધિ હોય, જેના માતા પિતા હયાત હોય અને માતા પિતા રાજીપે આપે અને સ્વીકારનાર હયાત હોય, એને દત્ત વિધાન. પછી કોઈ દેશકાળને કારણે કદાચ કોઈ આવું થાય, એ બધા શું કહેવાય, દેશકાળના નિયમ છે. એ બધું તમે ભગવત ગોમંડળની અંદર તમે એને સર્ચ કરીને જોશો ને તો એનો અર્થ બતાવ્યો છે, આખું વિધિ બતાવ્યો છે. બધા જ શબ્દના અર્થ ભગવત ગોમંડળની અંદર મળી રહી છે. એટલે દત્ત વિધાન કોને કરે અને કોણ કરી શકે અને કોણ લઈ શકે, તો એના માટે ભગવત ગોમંડળની અંદર સ્પષ્ટ ઉલ્લેખ છે કે પોતાના કુટુંબના હોય, પોતાના ગોત્રના હોય એને દીકરા તરીકે રખાય. પણ પોતાના ભાઈના દીકરા હોય, ભાઈને દત્તક લેવાનો વિધિ નથી. સાંભળો છો ને બધા? હે? ભાઈને દત્તક લેવાય તો ભત્રીજાને શું કહેવાય, કાકાને લેવાય. તમે આમાં સમજો છો મારી વાતને? અમુક વાત તમને નહીં સમજાય, હા ભલે પાડો. કારણ કે ઓરે ઓરે હા તો પાડી દીધી. હવે આમાં શું સમજ્યા તમે કહો? એ તમે નહીં સમજો. અજેન્દ્ર પ્રસાદજી મહારાજના કાકા થાય ભાઈ, એ પરંપરામાં નો આવે. સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે પોતાના ભાઈના દીકરાને, પોતાના ગોત્રના હોય એને જ દત્તક લઈ શકાય, ભાઈને દત્તક ન લેવાય. કાકાની તો વાત જ હોય, એ તો માવતર કહેવાય ને. તમારામાં શું કહેવાય ને કાકાને? પિતા તુલ્ય કહેવાય. જ્યારે બાપુજી હયાત ન હોય ત્યારે બાળકનું ભરણ પોષણ એના કાકા કરે, મોટા બાપા કરે. એવું હોય ને તમારા ગ્રસ્થ આશ્રમમાં. આમાં એટલે મેં તમને કીધું કે હવે ભાઈને પણ દત્તક લઈ શકાય. આમાં ઘણું સમજાય અને તો ઘણું સમજાય એવું છે. એટલા માટે, અને મને મને હાવ ગુજરાતી પાછું આવડતું નથી. હાવ ગુજરાતી કરતા મને ન આવડે, એટલે એ પાછું તમે બધા જ્ઞાની છો એમાં સમજી જાય. એટલે મહારાજ કે અમે દત્ત પુત્ર લીધા છે. કોને લીધા છે? અમારા મોટા ભાઈ અને નાના ભાઈના દીકરા એક એક ને લઈ અવધ પ્રસાદ ને રઘુવીર, આને બેને દત્તક લીધા. અને પછી શું કર્યું? તેને આપે કર્યા આચાર જરે, એ કરવા બહુ જીવના કારજ રે. આ અમે આચાર્ય સ્થાપ્યા છે. શા માટે આચાર્ય સ્થાપ્યા છે? કેવળ વ્યવહાર કરવા નહીં. સમજો કે અમારા કુટુંબનું ભરણ પોષણ થાય. વર્ષોથી અમારા માતા પિતા હેરાન થતા હતા, ધર્મદેવ ને ભક્તિ માતા. એટલા માટે અમે અમારા ભાઈના દીકરાને લઈ અને પછી આ પહેલા તમને ખબર હોય તો હું જયારે સત્સંગમાં આવ્યો ને પહેલો વહેલો, અને ત્યારે પહેલા વહેલા મને અહીંથી સુરત થી લઈ ગયા હતા વડતાલ. ત્યારે એક અંકમાં આવ્યું હતું, બહાર પડ્યું હતું. અને એ વખતે મહારાષ્ટ્રીય સભા બોલાવી હતી. એમાં કોણ કોણ હતા? મોટા વડીલો નહોતા? મકરંદ મહેતાની સભા હતી. ખબર કે સ્વામિનારાયણ એ ભગવાન નથી,
એનો થાપેલો સંપ્રદાય વૈદિક સંપ્રદાય નથી. અને તો બહુ ગરીબ હતા એટલે એના માતા પિતાને ત્રિવેણી સંગમ શું કહેવાય અલ્હાબાદ એમાં રામાનંદ સ્વામી મળ્યા અને એને એમ કીધું કે તમારે ઘરે કાંઈ નથી તો તમે તમારા દીકરો જન્મે ને એને મારી પાસે મોકલજો, પછી આપણે એમાંથી એક સંપ્રદાય ચાલુ કરશું ને આપણું બેયનું ભરણ પોષણ થાય. આવું આવું અંકમાં બહાર પડ્યું હતું. અને એ વખતે સત્સંગની અંદર બહુ ખળભળાટ થયો હતો. કોણ કોણ હતા આમાં? કોણ કોને ખબર અનુભવ છે? અને ત્યારે અહીંથી બસું લઈને ગયા હતા. હે ત્યારે પહેલો વેલો હું આ સત્સંગમાં પહેલો વેલો જ આવેલો અને મને બીજાના ઢેબરા ખવડાવીને મને લઈ ગયા હતા. કારણ કે આપણે તો જાવું નહોતું ને પરાણે મને લઈ ગયા હતા. અને ત્યારે મારો કહેવાનો મતલબ કે આ એના માટે એના ભરણ પોષણ કરવા માટે આ આચાર્ય પદની સ્થાપના નથી કરી. અહીંયા નિષ્કુળાનંદ સ્વામીએ બહુ સરસ ઉલ્લેખ કર્યો છે. તેને આપે કર્યા આચાર જરે કરવા બહુ જીવના કારજ રે. આમાં બહુ જીવનો ઉદ્ધાર કરવા માટે અમે આ પદની સ્થાપના કરી, નહીં કે કેવળ વ્યવહાર ચલાવે. વ્યવહાર તો આજની દુનિયામાં બધાય ચલાવે. તમે તમારા ઘરનો વ્યવહાર નથી ચલાવતા? થઈ શકે કદાચ 2-5 જણા ભેગા થઈને કરો તો. વ્યવહાર તો છે જ, પણ જોડે જોડે બહુ જીવના કલ્યાણ કરવા માટે અમે અમારા બે ભાઈના દીકરાને દત્તક લીધા છે અને તમારા બધાયના આચાર્ય બનાવ્યા. આચાર્ય કોને કહેવાય? બોલો, આચાર્ય કોને કહેવાય? શિવલાલભાઈ હે આચાર્યના લગભગ 39 અર્થ થાય છે, બરાબર? આચાર્ય એટલે ધર્મગુરુ કહેવાય, જેને દીક્ષા ઉપદેશ મીન્સ કે મોક્ષને રસ્તે ઉપદેશ કરવાનો જેને અધિકાર છે એને આચાર્ય કહેવાય. બાકી બ્રાહ્મણને પણ આચાર્ય કહી શકાય. બ્રાહ્મણ વિધિ કરવા બેહે એમાં એકને આપણે આચાર્ય બનાવીએ, યજ્ઞની અંદર એકને આચાર્ય બનાવીએ, પ્રિન્સિપાલને આચાર્ય કહેવાય, મોવડી હોય એને આચાર્ય કહેવાય, મંડળનો પ્રમુખ હોય એને પણ આચાર્ય કહેવાય, ટ્રસ્ટીમાં જે મુખ્ય હોય એને પણ આચાર્ય કહેવાય. એવું નથી લખ્યું, ટ્રસ્ટીનું તો આમાં આવતું જ નથી, એ તો વાહેથી આવ્યું. આ બધા મોવડી ટૂંકમાં એને બધાને આચાર્ય કહેવાય. પણ ભગવત ગોમંડળની અંદર 10મો અર્થ એવો સુંદર લખ્યો છે કે આચાર્ય ધર્મગુરુને આચાર્ય કહેવાય, જેને મોક્ષની બાબતમાં ઉપદેશ દેવાનો જેને અધિકાર છે એને આચાર્ય કહેવાય. એટલા માટે એ આચાર્ય અમે સ્થાપન કર્યા છે. તો હવે આ સંપ્રદાયની અંદર અમે 2 ભાઈના દીકરાને અમે આચાર્ય બનાવ્યા. 2 ભાઈના એક દીકરાને લઈ અને આચાર્ય બનાવ્યા. હવે એક બાજુ સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે કોઈ પણ કાર્યની અંદર એકનું જ પ્રધાન પદ હોય. સત્સંગી જીવન આવે ને તૃતીય પ્રકરણ, શું કીધું? અન્નકૂટ ઉત્સવની લીલા વખતે સ્વામિનારાયણ ભગવાને શું કીધું કે એક કાર્યની અંદર એકનું જ પ્રધાન પદ હોવું જોઈએ. બેનું પ્રધાન પદ થાય એટલે મહારાજ કે એ હાલે, એ લાંબુ ન ટકે. મહારાજ કે ભગવાને એક જ છે. કેટલા ભગવાન છે? એ ભગવાન એક જ છે. જો મહારાજ કે 2 ભગવાન હોય તો એક ભગવાન એમ કે પશુના ધર્મ છે એ માણસમાં પ્રવર્તાવવા, એક ભગવાન એમ કે ના મારે માણસના ધર્મ છે એ પશુમાં પ્રવર્તાવવા. આનું હરખું હાલે નહીં. ભગવાને જો એક જ હોવા જોઈએ તો આ સંપ્રદાય આખો સંપ્રદાય એક છે. જો ભક્તજનો આજે આપણે વાતો કરવી છે ને એમાં પહેલા તો રાગ દ્વેષને કાઢી નાખજો તો વાત સમજાશે, તો આનો વળ ઉખળશે. તમે કોઈ એક ઢૂહું લઈને બેસી ગયા છો હજડબમ એક પકડી તો વાત સમજાશે નહીં. આખો સંપ્રદાય સ્વામિનારાયણના નામે કોઈ પણ જગ્યાએ કાંઈ હોય એ બધું સ્વામિનારાયણનું છે. કોનું છે? હજી આગળ સમજશું આપણે. પેલા એટલું કહો, આ જે કાંઈ સ્વામિનારાયણના નામે સંસ્થા હોય,
સ્વામિનારાયણ નામની કોઈ મિલકત હોય, કોઈ પણ વસ્તુ હોય, એ બધી સ્વામિનારાયણની કહેવાય. કોની કહેવાય? મહારાજ કે તો આ આખા સંપ્રદાયની અંદર એકનું જ પ્રધાન પદ હોવું જોઈએ. મેં બનાવ્યા બે, તો ભગવાનની ભૂલ થઈ ગઈ. તો મહારાજ કે હવે બે થાપ્યા છે, તો એને હવે એની થોડીક આપણે વિકતી કરી દઈએ, જે ભવિષ્યમાં આનો વિવાદ ન થાય. એટલા માટે મહારાજે 1883 ની સાલમાં સુંદર મજાનો લેખ કર્યો, જે સૂર્યની અક્ષરાંશ રેખાંશ ઉપર મહારાજે આ દેશ વિભાગનો લેખ કર્યો છે. કલકત્તા થી દ્વારકા સુધી સૂર્યની અક્ષરાંશ રેખાંશ ઉપર મહારાજે આ લેખ કર્યો છે. આમ સીધી લીટી નથી કરી, સમજાય? સૂર્યની અક્ષરાંશ રેખાંશ કોને જોઈ છે? હેમાં આવે છે? ભૂગોળના નકશામાં આવે છે. આપણું પંચાંગ આવે, ભૂદેવો જે મુહૂર્ત કાઢે ને, એની અંદર મુહૂર્ત કાઢે, એમાં આખું આકાશનું નક્ષત્ર પટલ બધું બતાવ્યું હોય. એની અંદર સૂર્યની અક્ષરાંશ રેખાંશ ક્યારેક આમ વહી ગઈ હોય, ક્યારેક પછી આમે વહી ગઈ હોય. આવે છે ને? હા, એના આધારે મહારાજે પૂર્વથી પશ્ચિમ આ મહારાજે આખી રેખા બનાવી છે. અને એની અંદર મહારાજે બે વિભાગ કરી દીધા. ગામડા જે બોર્ડરના જે ગામ આવે, એ ગામ મહારાજ કે તમને બધાને બતાવી દઉં છું. આમાં ઘણાને ખબર જ નહીં હોય કે આપણે કયા દેશમાં છીએ. જો સ્વામિના એક વાત, પહેલી વાત એ જ યાદ રાખજો, આખો સંપ્રદાય સ્વામિનારાયણનો છે. કોનો છે? આ વાતને ઠેઠ લગી યાદ રાખજો. અત્યારે આપણે એક જ સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરવાના છીએ. તો મહારાજ કે અમે બે ભાઈના દીકરાને દત્તક લીધા પછી હવે હું બે વિભાગ કરી દઉં આખા દેશના. એમાં મહારાજે નિષ્કુળાનંદ સ્વામી એમ લખ્યું કે બે ભાઈને દત્તક લીધા પછી આપા વેચી મંદિર ને દેશ રે, જેમાં કોયને ન થાય કલેશ રે. બે ભાઈના બે દીકરાને દત્તક લીધા પછી મંદિર અને દેશ આ બેની વહેંચણી કરી આપી. ભવિષ્યમાં પાછળથી કોઈને વિવાદ ન થાય એટલા માટે મહારાજે કોઈ જગ્યાએ સ્કોપ નથી વિવાદ નો રહેવા દીધો, કે કોઈ જગ્યાએ આપણા આમ પ્રશ્ન ઉભો થાય અને વિવાદ કરી અને ડખો કરવાનો, એવી કોઈ જગ્યાએ જગ્યા નથી રહેવા દીધી. છતાંય આપણે ગમે ત્યાંથી કાઢીએ હો. ભગવાને બનાવેલી દુનિયામાં ભગવાનને બનાવે એવા માણસો છે હો. કેમ લાગે છે? હે, ભગવાન એમ કે કોઈ જગ્યાએ તમને વિવાદ ન થાય એટલા માટે હું આ બે દેશ બનાવીને જાઉં છું. અને દેશ અને મંદિર વેચી દીધા તો સાધુ સત્સંગીને શું કરવાનું? જો એની છણાવટ કરી નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજે, સાધુ સતસંગી ના ગુરુ કીધારે, ઉત્તર દક્ષિણ દેશ ઉત્તર દક્ષિણ વેચી દીધા રે. સાધુ સત્સંગીના ગુરુ બનાવીને જાઉં છું. હવે જે દેશમાં જે સત્સંગી રહેતા હોય, જે દેશમાં જે સંતો રહેતા હોય, એના ગુરુ એ કહેવાય. આપણા બધાના અત્યારે ગુરુ કોણ છે? અત્યારે વિદ્યમાનની વાત છે. સ્વામિનારાયણ ભગવાને જયારે સ્થાપન કર્યા ત્યારે રઘુવીરજી મહારાજ આપણા ગુરુ હતા. ભગવાનની હયાતની વાત. પછી પરંપરામાં એ ગુરુ અત્યારે અજેન્દ્ર પ્રસાદજી મહારાજ એ આપણા બધાના ગુરુ છે. ગુરુ છે કે શિષ્ય છે? તો ગુરુ કે એમ કરવાનું હોય કે શિષ્ય કે એમ કરવાનું હોય? બોલજો, વિચારીને બોલજો, આગળ બધું આવશે. ગુરુ કે એમ કરવાનું હોય ને? હા, આ વાતને પકડી રાખજો, અમુક વાતને, એટલે પછી આગળ ખબર પડશે આપણે કેમ કરીએ છીએ. હવે મહારાજે ઉત્તર દક્ષિણ બે વિભાગ કરી દીધા. એમાં સ્વામિનારાયણ ભગવાને એટલી બધી દયા કરી ભક્તો. આ બ્રહ્માંડમાં આવ્યા પછી મહારાજે અનેક અવતારો ધારણ કર્યા છે, પણ આ વખતે મહારાજે જેટલી છણાવટ કરી છે ને,
આટલી કોઈ વખતે કરી નથી. મહારાજ કે તમને બધાને તકલીફ ન પડે ને, બધા શાસ્ત્રોનું દોહન તમારે કરવા ન જવું પડે, બધા શાસ્ત્ર તમારે ફેંદવા જવું ન પડે, એટલા માટે બધા શાસ્ત્રનું રહસ્ય એકમાં તમને બનાવી દઉં અને આપી દઉં, પછી તમે એનું વાંચન કરજો, ઈ કે એમ કરજો. એવું એક જ શાસ્ત્ર મહારાજે બનાવ્યું. કયો? આ વાહે બેસતા જાય છે ને પછી પાછળથી વયું જવું છે. હે, અહીંયા આ બાજુ જગ્યા છે ને વહી આવો બધા, ત્યાંથી ઉભા થઈ થઈ આગળની જગ્યા ભરો. પેલા વહી આવો. અહીંયા ન સાંભળવાનું. એટલા માટે ધણી કરવા પડે એવું છે. મહારાજે આમાંય ધણી બનાવ્યા. હંમેશા કથા કરવા, કથામાં હોય ને ત્યાં આગળ સીધું ન આવવું, પણ જ્યાં જગ્યા મળે ને ત્યાં પાછળની જગ્યા પેલા પૂરવી, નહીતર આમ પડખાવું પડખાવું હાલ્યું જાય ક્યાં જાય. સમજો છો ને? હવે શ્રીજી મહારાજે બે દેશ બનાવ્યા, એના વિભાગ કર્યા, એનું મહારાજે લખાણ કર્યું. એક શિક્ષાપત્રી અને બીજો દેશ વિભાગનો લેખ. આ બે શાસ્ત્ર સ્વામિનારાયણના આશ્રિતો માટે કોલર ઊંચો રાખવાની વાત છે. ભગવાને પોતે બે શાસ્ત્ર ભગવાને પોતે બનાવ્યા, અને એ પાછા કેવા જીવન દોરી રૂપ. એક હરિભગત નો ફોન હતો, મને કે તમે દેશ વિભાગના લેખને તો સત્સંગી જીવન ને વચનામૃત ને શું કહેવાય નિષ્કુળાનંદ કાવ્ય, હરિલીલામૃત એના કરતા મોટો કહો છો. મેં કીધું મોટો એટલા માટે કહું છું, હરિલીલામૃત વિહારીલાલજી મહારાજે બનાવ્યો, હરિલીલા પ્રદીપ ભગવત પ્રસાદજી મહારાજે બનાવ્યો, હરિવાક્ય સુધા સિંધુ શતાનંદ સ્વામીએ બનાવ્યું, ભલે મહારાજની આજ્ઞાથી. પછી હરિદિગ્વિજય એ નિત્યાનંદ સ્વામીનું બનાવેલો, અને રઘુવીરજી મહારાજનો બનાવેલો ગ્રંથ કયો? હરિલીલા કલ્પતરુ, એ રઘુવીરજી મહારાજે બનાવ્યો. પણ દેશ વિભાગનો લેખ અને શિક્ષાપત્રી કરોડો બ્રહ્માંડના માલિક ભગવાન સ્વામિનારાયણે બનાવ્યો. એટલા માટે આની મહત્તા છે, અને એમાં આપણું હિત છે. વચનામૃત કરતા દેશ વિભાગનો લેખ એ અતિ અગત્યનો છે. જ્ઞાનનો ગ્રંથ છે વચનામૃત. એ હું ના નથી કહેતો, બહુ મહાન છે. મહારાજની પરાવાણી છે, નંદ સંતોએ લખી છે. પણ એમાંય આ દેશ વિભાગનો લેખ એ તો ખુદ સ્વામિનારાયણ ભગવાને પોતે લખ્યો છે. અને મહારાજના એ પ્રસાદીના પત્ર આજના સંદર્ભમાં આપણી પાસે છે, કોઈ એમાં ભૂલ ન કાઢી શકે. એટલા માટે આ જયારે દેશ વિભાગના લેખની કથા કરવાનું થયું ને, એટલે મેં બાપુજીને ફોન કર્યો કે હું દેશ વિભાગના લેખની કથા કરવાનો. મને કે હું દઉં ને અહીંથી મોકલું છું, એની વાંચજો તમે. એટલે દેશ વિભાગનો લેખ મને આ મહારાષ્ટ્રીએ મોકલ્યો, મારી પાસે હતો જ, આપણે છપાયો, ઘણી જગ્યાએ છપાયેલો છે. પછી કે હું મોકલું એ વાંચજો. એટલે આ મહારાષ્ટ્રીએ મને મોકલેલો ગ્રંથ છે. એટલે હું આને શું કહેવાય સત્સંગી જીવનની જેમ સાચવું છું, કારણ કે ગુરુએ આપેલો અને આચાર્ય મહારાજે આપેલો. એટલે આને હું સ્વામિનારાયણ ભગવાને આપ્યો એમ કહેવામાં અતિશોક્તિ ન કહેવાય. મહારાજે આ દેશ વિભાગનો લેખ બહુ સુંદર લખ્યો છે. કેટલા જણાએ વાંચ્યો છે દેશ વિભાગનો લેખ? કેટલા જણાએ આખો પૂરો વાંચ્યો છે? હજી ઘણા બાકી છે. ફરીને કરો તો હાથ ઊંચો. દેશ વિભાગનો લેખ જ્યાં સુધી સંપૂર્ણ નહીં સમજાય ને, ત્યાં સુધી તમે સત્સંગની અંદર પાપા પગલિયું ભરો છો, અને હજુ તમને કોઈક ભરમાવી જશે. પણ જેને દેશ વિભાગનો લેખ વાંચ્યો હોય ને, એ કોઈ દિવસ કોઈ જગ્યાએ ભેળવાશે નહીં. સ્વામિનારાયણ ભગવાને કોઈ જગ્યાએ જીવાત્માનું અધઃપતન થાય કે અવળે માર્ગે ફંટાઈ જાય, અથવા તો કોઈ એને ભરમાવી જાય, એવી કોઈ સ્કોપ, એવી કોઈ કેળી આમાં નથી રહેવા દીધી. દેશ વિભાગનો લેખ મહારાજ, અને આગળ શિક્ષાપત્રીમાં લખ્યું છે, મહારાજ કે આ આચાર્ય અમે સ્થાપન કર્યા છે ને, એ શેના માટે સ્થાપન કર્યા છે? મહારાજ કે ત્યાગી ગૃહી બાય ભાઈ
બધાના ધર્મનું રક્ષણ થાય એટલા માટે. તો રક્ષણ એટલે હું આપણું આચાર્ય મહારાજે કઈ રીતે રક્ષણ કર્યું? હે, તમને કોઈ જગ્યાએ માયા હેરાન ન કરે, કોઈ જગ્યાએ તમને ખોટા ભરમાવીને ખોટે રસ્તે ન લઈ જાય, વાતચીતે કરીને આપણને ચેતવી દે, એ જ મોટામાં મોટું રક્ષણ છે. અને એ જવાબદારી આચાર્ય મહારાજને આપી છે. હવે સ્વામિનારાયણ ભગવાને જે જવાબદારી આપી એ તમને ગમે છે? કેટલા જણાને ગમે છે? ભગવાને આપેલી જવાબદારી હો. પછી તમે એમ કહો કે આ નથી બરાબર ને આ ફલાણા ભાઈ છે એ બહુ સારા છે, ફલાણા સ્વામી બહુ સમર્થ છે, ભગવાનની હારે વાતું કરે છે, એને આપણે આપણું જીવન સોંપી દઈએ તો આપણું કલ્યાણ થાય. ભક્તજનો, એ કોઈ કલ્યાણ નહીં કરી શકે સ્વામિનારાયણ ભગવાનના મતે. સમજો, હું કોઈને નાના કહેવા માંગતો નથી, હું મહારાજના શબ્દને અને મહારાજની વિચારધારાને મોટી કરું છું. સમજાય? મહારાજના મતે મહારાજ કે તમારા ધર્મનું રક્ષણ કરી શકે એવા એક જ છે અને એને હું તમને આપીને જાઉં છું. એટલે આપણને બે દેશની અંદર બે આચાર્ય સ્થાપના કરી છે, એને પણ વિવાદ ન થાય, હરિભક્તોને પણ વિવાદ ન થાય એટલા માટે મહારાજે પોતે 1883 મહારાજે દેશ વિભાગનો લેખ લખ્યો. આપણે એને વાંચીએ. સાંભળજો, બરાબર સાંભળજો. કોઈને આમાં પ્રશ્ન થાય તો ચિઠ્ઠી લખીને મોકલજો. સમજ્યા? એ પછી હું દિવસે એનું વાંચી લઈશ અને બીજે દિવસે એનો જવાબ મળશે. પણ જવાબ એવો હોવો જોઈએ, તમારે જાણવાની જિજ્ઞાસા હોવી જોઈએ. બીજા નંબરમાં શાસ્ત્રોક્ત તમને ન સમજાતું હોય તો હોવું જોઈએ. એવા પ્રશ્ન પૂછજો, કોઈની ઉપર જાય એનો જવાબ નહીં મળે. સમજ્યા? કોઈની ઉપર ક્રોસ તમે પ્રશ્ન પૂછશો એનો જવાબ મળશે અને એમાં હું પડવા માંગતોય નથી. આપણે તો સ્વામિનારાયણ ભગવાનના છીએ, સ્વામિનારાયણ ભગવાને કીધું છે એને જ આપણે જોવાનું છે. અને એના માટે થઈ મહારાજના શબ્દ આપણે જોઈએ. લિખાવિંતમ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ. આ મહારાજ પોતે લખે છે હો. આ પ્રદક્ષિણા આમ ચાલુ જ રહે તમારે. એ સારું હોય, એક કોર કરી નાખી એટલે પછી પ્રદક્ષિણા ફરીને જલ્દી વહી જવું હોય તો વહી જવાય. હે, બેહવું હોય તો બેહાઈ જાય ને. આ અગત્યના અને મહારાજના પ્રસાદીના શબ્દ કાને સંભળાય એટલે પ્રદક્ષિણા બંધ. હમણાં ગામડામાં ઘણા ગામડાઓમાં એવા કાયદા છે, કથા હાલતી હોય ત્યાં સુધી કોઈએ પ્રદક્ષિણા ફરવી. કારણ કે આમાંથી મળશે. આપણા ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં તો એમ લખ્યું કે જ્યાં સુધી કથા હાલતી હોય ત્યાં સુધી માળાય ન ફેરવવી. કારણ કે જો તમે માળામાં ચિત્ત રાખો તો કથા વહી જાય, કથામાં ચિત્ત રાખો તો માળા ફરે નહીં, અને કદાચ ફરે તો એનું ફળ નથી. એટલા માટે બહુ આપણા સંપ્રદાયના સિદ્ધાંતો સરસ છે. જો એનું અનુકરણ કરે તો ઘણું જાણવા મળે એવું છે અને ઘણું સારું મળે એવું છે. લિખાવિંતમ, સમજો, આ લખાણ કરે છે, પોતે કરે અથવા તો બીજાની પાસે કરાવે એને લિખાવિંતમ કહેવાય. હવે બધા આ બાજુ ધ્યાન રાખો, એ તો હવે એની વ્યવસ્થા કરશે. પછી આ હલાહલી પછી પહેલાના વખતમાં દાદા અભણ હોય ને તો બીજાની પાસે પત્ર લખાવતા. ખબર? આ બધાને અનુભવ હોય છે, આ ખુરશીઓ વાળાને દાદાઓને બધાને અનુભવ હોય છે. પોતે અભણ હોય પછી શું કે બાજુમાં બે ને લખાવતા ને. એમ આજ સ્વામિનારાયણ ભગવાન પોતે લખે છે અથવા તો લખાવે છે, બે અર્થ થાય. એમાં સ્વામિનારાયણ ભગવાન પોતે 83ની સાલમાં ગઢપુરની અંદર દાદા ખાચરના દરબારમાં હરિમાના વૃક્ષ નીચે મહારાજ આ સભા કરીને બેઠા અને પોતે એકાંતમાં બેઠા, સભા નહીં એકાંતમાં બેસી અને બહુ સરસ છણાવટ કરે છે. ભક્તજનો, દેશ વિભાગનો લેખ એકવાર વાંચ્યા પછી એમ થાય સ્વામિનારાયણ ભગવાને આપણા માટે શું કર્યું છે. મહારાજ કે લિખાવિંતમ સ્વામી સહજાનંદજી મહારાજ વ પાંડે, અયોધ્યા પ્રસાદ, રામ પ્રતાપ તથા
પાંડે રઘુવીરજી, ઈચ્છારામજી, આ મહારાજે પહેલા જ બતાવી દીધું આ કોના દીકરા હતા. નહીતર કોક વળી પાછા એમ કે છે કે આ તો શું ખબર. મહારાજ આ આજની વાત નથી, વર્ષો પછી પણ, હજારો વર્ષો પછી પણ આ દેશ વિભાગનો લેખ એ કાયમ આમનમ અકબંધ રહેશે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે પણ આ દેશ વિભાગનો લેખ વાંચ્યા પછી એને મસ્તકે ચડાવ્યો અને એમ કીધું છે કે આની અંદર કોઈને પણ ફેરફાર કરવાનો અધિકાર નથી અથવા તો જરૂર પડે એવું રહેવા દીધું નથી. આ લેખ ભગવાન સિવાય કોઈ કરી શકે નહીં. માણસ તો ગમે એટલું લખવા જાય ને ક્યાંક ને ક્યાંક પોતાની કલમ આડાવાળી થઈ જાય. જો ઓલો હિરણાક્ષ ને હિરણ્યકશિપુ કેટલું લાંબુ લિસ્ટ કર્યું હતું. હે આનાથી ન મરું, નાનાથી ન મરું, નામ ન કરું, નામ ન કરું, હે દિવસે ન મરું, રાતે ન મરું, હુકાથી ન મરું, લીલાથી ન મરું, લાકડાથી ન મરું, લોઢાથી ન મરું, 12 મહિનામાં એક મહિનામાં ન મરું. તો હવે મરે કેમ? આપણી બુદ્ધિમાં ન આવે. પણ એ માણસ હતો, જીવ હતો, એટલે થાપ ખાઈ ગયો. અને જ્યારે ભગવાને સંધ્યા સમયે ઘરમાં નહીં અને બહારે નહીં, ઉમરા વચ્ચે ખોળામાં લઈને નખનીથી આમ જયારે ચીરીને તઈ બોલ્યો કે આ વાતની મને ખબર નહોતી. સમજાણું? ત્યારે આ દેશ વિભાગના લેખની અંદર કોઈને પણ રતિવા ફેરફાર કરવાનો સંકલ્પ થાય ને તો ફેરફાર થઈ શકે એવી કોઈ જગ્યા જ નથી, સ્કોપ જ નથી. આ તો મોક્ષ કરવો હોય તો, બાકી ઉલ્લીન ગમે ના જવું હોય ને જવાય. સ્ટીમર મહાસાગરમાં હાલતી હોય એમાં કોઈને ઠેકડો મારવાનો છે જ નહીં. પણ જેને હવે મરવું જ છે, શું કહેવાય, હવે એને આમાં રહેવું જ નથી, પછી તો એ પાણી હોય કે ગમે તેવો આપણે કહીએ એલા એમાં મગરમચ્છ છે હો, ઉલા એમને તને આરોગી જાહે, તો કે જે થયું હોય થાય એમ કરીને કોઈ સમુદ્રમાં ઝંપલાવે એની વાત નથી. પણ જેને મોક્ષ કરવો છે, જેને ભગવાનને પામવું છે, એના માટે થઈ મહારાજ કે આ બે અમારા મોટા ભાઈ એના દીકરા છે. આ તમે એમ નહીં સમજશો કે આ બીજા કોઈના દીકરા હશે. એટલા માટે અત્યારે મહારાજ એમ કહે છે કે સહજાનંદ સ્વામી એમ લખે છે કે આ અયોધ્યા પ્રસાદ એ રામ પ્રતાપજી મહારાજના દીકરા છે અને રઘુવીરજી મહારાજ એ ઈચ્છારામજી મહારાજના દીકરા છે. માટે સાંભળો, સત તમો બે ભાઈઓને અમો, ભગવાન કે અમો પોતે તમને દત્ત વિધાનથી પુત્ર તરીકે સ્વીકાર કરીએ છીએ. સમજ્યા? દત્તપુત્ર કરીને અમારા સત્સંગી સર્વેના સ્વામિનારાયણના જે કોઈ આશ્રિત કહેવાતા હોય એ બધાના, પછી બાયો હોય, ભાઈઓ હોય, નાનો હોય, મોટો હોય, ગમે તે જ્ઞાતિનો હોય, મારા આશ્રિત જેટલા જેટલા છે એના અમે આચાર્ય સ્થાપ્યા છે. સમજ્યા? આપણને બધાને ભગવાને ગુરુ આપ્યા છે. એટલે આમાં કોઈ અધર્મનો સ્કોપ છે જ નહીં. આચાર્યની સાથે જે વળગ્યો છે એ ઓરિજિનલ રીતિની હારે વળગેલો છે. મહારાજના શબ્દમાં ને અમારા મંદિર શ્રી નરનારાયણના તથા લક્ષ્મીનારાયણના તથા રાધાકૃષ્ણ આદિકના તથા સત્સંગીમાં જે ધર્માદાની પેદાશ તે તમો બે ભાઈને આપી છે. દીકરા બનાવ્યા પછી અમારી જે કાંઈ મિલકત છે એ બધી અમે તમને આપી દીધી છે. કોને? બે આચાર્ય મહારાજ. સમજો, બે મંદિર છે, બીજા મંદિરો જે છે એ બધા મંદિરોની અને સત્સંગી સર્વની ધર્માદાની પેદાશ. પેદાશ એટલે પેદાશનો અર્થ આમ જોઈએ ને તો જે તમે પેદા કરેલું હોય, ઉત્પન્ન કરેલું હોય, જે નીચોવીને કાઢેલું હોય એ તમને સુખ કરતા નીવડે એવું જે ધન, એવું જે નીચોડ, એને તમને યશ મેળવાવે, પેદાશ તમને યશ અપાવે એવું જે કાંઈ ધન છે
એ બધું અમે તમને બે ભાઈને આપીએ છીએ. આ બધી મિલકત કોને આપી છે? બોલો, બધાને બોલવાની છૂટી હો. આ કઈ મેં એકલાય ઉધડું નથી રાખ્યું. હા, તમારે બધાને બોલવાનું, તમારે બધાને મને સપોર્ટ કરવાનો છે. આપણે બધા ચર્ચા કરીએ છીએ. હું જ્ઞાની છું એટલે તમે મને ઉપર બેહારો, તમે અજ્ઞાની છો એવું નથી. તમે મારા કરતા વધારે જ્ઞાની છો અને તમારા બધાની વચ્ચેથી જ હું સાધુ થવા ગયો છું. એટલે વધારે તો તમે મારા કરતા વધારે જાણો છો. શું કયો ચતુર ભગત? તમે જ મોકલો છો ને ધક્કો મારી નાખી. એટલે મહારાજ કે આ અમે તમને બે ભાઈને આપી, આમાં કેટલા વાગ્યાનું કઈ હોય કે નહીં ઘડિયાળ? ક્યાં ઠીક એવું હોય એમ ને? તો ગૌમુખી ટાઈમ પ્રમાણે જ હાથ નાખીને બેહો છો એમ? આપણું ભજન તો બધું ભગવાન આમ વિચારતા છે કે આ માળાનું ભજન તો બાકી અંદર તણાઈ જાય એવું છે. તો મહારાજ કે તમારા યશ અપાવે એવું જે કાંઈ મારા સત્સંગીનું ધન છે એ બધું અમે તમને આપ્યું છે. હવે મંદિરની આવક થાય, નરનારાયણ દેવની, લક્ષ્મીનારાયણ દેવની, રાધા કૃષ્ણ આદિક જે મંદિરો છે, મહારાજ કે એની જે કાંઈ પેદાશ છે એ પેદાશ અથવા તો સત્સંગીની ઘરેથી જે કાંઈ પેદાશ આવે એ બધી જે કાંઈ આવે એ બધું અમે તમને આપી દઈએ છીએ. હવે તમને એમાં વિવાદ ન થાય એટલા માટે તમને વિગત કરી દઉં છું. બે આચાર્ય મહારાજની સંમતિ છે અને મહારાજે એમાં સાઈન કરેલી છે. એ પણ છેલ્લે આવશે. એટલા માટે મહારાજ એમ કહે છે અમે વિગતના પેલા ગામ તમને કહી દઈએ, સીમાડાના ગામ તમને કહી દઈએ, એટલે પછી તમારે આ દેશ આને આપું છું ને આ દેશ પછી ચીઠીઓ નાખશે મહારાજ. એમાં તેની વિગત જે સીમાડાના ગામ લીખ્યા છે તે પૂર્વ દિશાને વિશે મહારાજ ત્યાંથી રેખાંશ ચાલુ કરે છે. પૂર્વ દિશાને વિશે શ્રી કલકત્તા જે મોટું સિટી છે ને ભગવાન વખતમાં એની આગળ શ્રી આવશે અને નાનું ગામડું છે ત્યાં મોજે આવશે. એટલે જેટલા જેટલા સિટી ભગવાન વખતમાં હતા હવે ઘણા વચ્ચે સિટી થઈ ગયા છે, કારણ કે આપણી પબ્લિક જ વધતી જાય છે, મોટું મોટું આ સિટી બનતા જાય છે. એટલા માટે પહેલા શ્રી કલકત્તા, શ્રી કાશી, શ્રી ઉજ્જૈન. એક હરિભગતનો પ્રશ્ન હતો કે કાશી હેમાં આવે? આપણા દેશમાં આવે કે નરનારાયણ દેવ દેશમાં આવે? તો આમાં આવ્યું શ્રી કલકત્તા, બીજું શ્રી કાશી, શ્રી ઉજ્જૈન, શ્રી ખરોદ, શ્રી રતલામ, શ્રી પેટલાવાદ, શ્રી દેવદ, શ્રી ગોધરા, શ્રી ડાકોરજી, મોજે સૈયદ, મોજે બોરડી, મોજે અલેણા, મોજે કડી, મોજે ખડોલ, મોજે શાસ્તાપર, મોજે મહુધા, મોજે ધુમજ, મોજે સૂજ, મોજે કેસરુ, મોજે વાંઠવાણી, મોજે અરેરી, મોજે ખાતરજ, મોજે શ્રી મેમદાવાદ સિટી આવ્યું. શ્રી મેમદાવાદ મોટું એવું લખ્યું. મોજે છાપરા, શ્રી ખેડા, મોજે કોશિયા, મોજે પીપલી. જેની પાસે દેશ વિભાગનો લેખ હોય ને એ સામે રાખજો. હે બધાને વોટ્સઅપમાં મોકલેલો છે આ જે પીડીએફ ફાઇલ, જેની પાસે હોય એ સામે રાખજો એટલે તમને ખબર પડે. મોજે પીપલી, મોજે મેલજ, મોજે બરોડા, મોજે વૌઠા, મોજે વીરપર, મોજે પિસાવડું, મોજે કૌકુ, મોજે ધોલી, મોજે ભૂંભલી, મોજે વેજળકુ, મોજે સરગવાળું, મોજે ધનાળું, મોજે ફેદરા, મોજે ખડોલ, શ્રી ધંધુકુ, મોજે કોટડું, મોજે ગુંજાર, મોજે મોરસિયું, મોજે વાગડ, મોજે દેવલિયું, મોજે નાગનેશ, મોજે વાણિયાવદર, મોજે કરમડ, મોજે મીણાપર, મોજે ચાસકા,
મોજે કુંડલા, બોલ્યું નહીં, સાવરકુંડલા નહીં. હા, આમાં કુંડલા છે. હા, મોજે ભાણેજડું, મોજે કોરડા, મોજે સુદામડા, મોજે સેજકપર, મોજે ચોટીલા, મોજે બામણબોર, મોજે કુવાડવા, શ્રી રાજકોટ, મોજે રૈયા, મોજે વાજડી, મોજે ઢોકળિયું, મોજે સરપદળ, મોજે ઝીલરિયું, મોજે વિસામણ, મોજે ડાંગરા અને મોજે જાળિયું દેવાણીનું, મોજે તમાશી રણ, મોજે વણથલી વાણિયાની જે જામવંથલી કહેવાય, મોજે ચાવડા, મોજે અલૈયા, મોજે ખીમરાણું, શ્રી નવાનગર એટલે જામનગર, એ આદિક પશ્ચિમ દિશાને વિશે ને પૂર્વ દિશાને વિશે શ્રી કલકત્તા પર્યંત સીમાડાના ગામ લખ્યા છે. તે સર્વે શુભ સ્થાન શ્રી વડતાલવાસી લક્ષ્મીનારાયણ તેની હદમાં છે. કેટલી છણાવટ કરી મહારાજે. આ જે ગામ લખ્યા એ ગામ લક્ષ્મીનારાયણ દેવના છે. હજુ તો એટલું જ કીધું છે. એની સીમમાં છે, બોર્ડરના ગામ છે. તથા તે સીમાડાના ગામની પધોરના રસ્તાના ગામ લીખ્યા વિનાના છે. તે તથા એ સીમાડાના ગામની દક્ષિણ દિશાની કોરનો દેશ તે સર્વે તે તથા શ્રી નવાનગરની ખાડીથી દક્ષિણ દિશાની કોરે મોજે ખંભાળિયું તથા શ્રી બેટ. જોયું કોઈ? કેટલા જણા જઈ આવ્યા બેટ દ્વારિકા? બેટ આદિક દેશ છે તે સર્વે લક્ષ્મી નારાયણની હદમાં છે. આ બધા ગામડા બેટ દ્વારિકા સુધીના બધા જ ગામ, એ પછીના અંદરની સાઈડના જેટલા ગામ એ કોના કહેવાય? લક્ષ્મીનારાયણ દેવના આ ગામ છે. મહારાજે હવે આ ગામના સીમાડા તો બતાવી દીધા, ગામ બતાવી દીધા. હવે મહારાજ એની ઉપર છણાવટ કરે છે. તે સર્વે દેશના સત્સંગી સમસ્તની તથા કુસંગી સમસ્તની. શું કીધું? બહુ વિચારજો શબ્દ મહારાજના. તે સર્વે દેશના સત્સંગી સમસ્તની તથા કુસંગી સમસ્તની ધર્માદાની પેદાશ. એમાં પછી અન્ન હોય, દ્રવ્ય હોય, વસ્ત્ર હોય, પશુ હોય, વાહન હોય, માણેક હોય, મોતી હોય, ઝવેરાત હોય, કંકણ હોય, પથ્થર હોય, એ આદિ તથા જે આવે તે તથા ધરતી, વાડી, તૃણ, તરુ આદિકની જે પેદાશ આવે તે સર્વે શ્રી લક્ષ્મીનારાયણની છે. આ કોની બધી પેદાશ કહેવાય? પછી સત્સંગીની નહીં. આ સુરતની અંદર આ સુરત આખું સિટી એ કોના દેશનું કહેવાય? મુંબઈ કોનું કહેવાય? જોજો, લક્ષ્મીનારાયણ દેવનું છે, આપણું નથી. કોકને પૂછી એટલે આપણે એમ નથી કહેતા કયો તમે ક્યાં રહ્યો? તો કે સુરત. તમારું કયું ગામ? તો કે સુરત. એટલે તમારું ગામ છે એ. આ તો જો કે બોલવાનો એક આપણે સાદી ભાષામાં બોલીએ બરાબર, પણ આ બધો જે ઇલાકો છે એ કોનો છે? લક્ષ્મીનારાયણ દેવનો. એમાં પછી સત્સંગી હોય, કુસંગી હોય, બધા જ ઉપર અમી દ્રષ્ટિ એની આશીર્વાદ જે કો તે એ લક્ષ્મીનારાયણ દેવના આશીર્વાદ એની ઉપર વરસે છે. હું મવા રહેતો હતો ને ત્યારે મેં દુકાને એક પ્રસાદનું પડીકું ને એક કેલેન્ડર આપેલું અને કીધું કે આ લક્ષ્મીનારાયણ દેવ આખા મવાનું ધ્યાન રાખે છે. બોલા કે પણ અમે ક્યાં સ્વામિનારાયણના છીએ? કીધું સ્વામિનારાયણના હો કે નો, લક્ષ્મી ને નારાયણ એ તો તમારા છે કે નહીં? એને માની તો કે આ તમારું રક્ષણ ઈ કરે છે. એમ કરીને મેં બધાને કેલેન્ડર દુકાને આપેલા. એમ અત્યારે જે કાંઈ આપણી ઉપર આશીર્વાદ છે, જે કાંઈ રાજીપો છે,
જે કાંઈ આપણને ઠાકોરજી સુખિયા કરે એ બધું જ કોણ આપ કરે છે? લક્ષ્મીનારાયણ દેવ. એની કૃપાથી આપણે સદ્ધર છીએ. મહારાજ કે એ લક્ષ્મીનારાયણના છે ને શ્રી લક્ષ્મીનારાયણના દેશમાં હમણાં જે મંદિર તથા મેળી ઘર તથા હવેલી જે નવી જે છે તે તથા હવે પછી જે નવી ઇમારત થાય તે સર્વે શ્રી લક્ષ્મીનારાયણની છે. તો હવે આ બધું લક્ષ્મીનારાયણનું પહેલા જે થઈ ગયું એ ને હવે બધું થઈ ગયું એ બધું લક્ષ્મીનારાયણ દેવનું. હવે પછી આપણે ગમીના દાન કરીએ એમાં વાંધો શું તમને? શું કામ વિરોધ કરો છો? ગમીના ઇમારત થાય બધું છે દેવનું જ ને. ચતુર ભગત શું કહો તમે? એવું ક્યાં આમાં આવ્યું? બધું લક્ષ્મીનારાયણ નું છે. આ અત્યારે આમ જ હાલે. અમે દેવના છીએ, આ બધું લક્ષ્મીનારાયણ નું છે. અમે ક્યાં કાયમ લઈ જવાના છીએ હારે? અહીંયા સેવા કરો. હવે હવે પછી જે દેશ વિભાગના લેખમાં આગળના જે પોઈન્ટો આવશે ને ત્યાં ભલભલાને કાઢી નાખશે. સમજ્યા? મહારાજ કે આ બધી જ મિલકત લક્ષ્મીનારાયણ દેવની છે. લક્ષ્મીનારાયણ દેવના જેટલા જેટલા આશ્રિતો છે એનો બધી જગ્યાએ હક લાગે કે ન લાગે? હે? તમે ન્યા જઈને ભજન કરી શકો કે ન કરી શકો? હે? તો મહારાજ કે જો તો લક્ષ્મીનારાયણની છે તથા હરેક પ્રકારે હવે નવી પેદાશ થાય તે સર્વે લક્ષ્મીનારાયણની છે. હવે જે કાંઈ આપણે કમાઈએ અથવા તો મિલકત ઊભી કરીએ એમાં બધાની ઉપર અધિકાર લક્ષ્મીનારાયણ દેવનો છે. અને સીમાડાના ગામ શ્રી કલકત્તા તથા નવાનગર પર્યંત લખ્યા છે. તેથી ઉત્તર દિશાની કોરનો દેશ સર્વે તે શુભસ્થાન શહેર અમદાવાદ વાસી શ્રી નરનારાયણ તેની હદમાં છે. તથા શ્રી નવાનગર થી ઉત્તરની ઉતાર ખાડી ઉતાર ઉત્તર દિશાને કોરે સીમાડા શ્રી માંડવી બંદર તથા શ્રી લખપત બંદર આદિક જે સર્વે દેશ તે શ્રી નરનારાયણની હદમાં છે. આ માંડવી બંદર ને લખપત બંદર કહેવાય ને મોટા બંદરો એ વખતે હતા. અત્યારે તો કેવા છે આપણે લખપત બંદર નથી જોયું, માંડવી બંદર તો જોયું. બધાય તમે જોયું હશે. એ મોટા બંદર ઈ વખતે હતા. આ બે બંદર મહારાજ કે અમે નરનારાયણ દેવની દેશની હદમાં અમે એવી રીતની અમે અક્ષરાંશ રેખાંશ કરી છે, એટલે કે રેખા બાંધી દીધી છે. તે સર્વે દેશના સત્સંગી સમસ્તની તથા કુસંગી સમસ્તની ધર્માદાની જે કાંઈ પેદાશ છે એમાં પછી અન્ન હોય, દ્રવ્ય હોય, પશુ હોય, વસ્ત્ર હોય, વાહન હોય, માણેક હોય, મોતી હોય, ઝવેરાત હોય, કંકણ હોય, પથ્થર હોય, એ આદિક જે આવે તે તથા ધરતી વાડી તૃણ તરુ આદિક જે પેદાશ આવે એમાંથી જે કાંઈ પેદાશ આવે વૃક્ષમાંથી પથ્થરમાંથી જે કાંઈ પેદાશ આવે તે સર્વે શ્રી લક્ષ્મી નરનારાયણની છે. શું કીધું? એનાથી કઈ દિશા? ઉત્તર દિશામાં. એ દેશની અંદર કોઈ પથ્થર વેચે તો એ પેદાશ ક્યાં જવી જોઈએ? ઘણા અત્યારે એમ કે અમે કોઈ સત્સંગીનો પૈસો અમે લીધો નથી, અમે જે આ સંસ્થા ઊભી કરીને એમાં કોઈ સત્સંગીનો ભાગ નથી, કોઈ સત્સંગી પાસેથી અમે લીધું નથી. પણ તમે લક્ષ્મીનારાયણ દેવનું તો લીધું કે નહીં? શું કહો? આ જે કાંઈ કર્યું એ હેમાંથી તમે કર્યું છે? ઉત્તર વિભાગ અથવા તો દક્ષિણ વિભાગમાંથી લીધું. એ કોના દરબારમાંથી લીધું તમે? તો કોઈ એવું ન બોલી શકે કે અમે સત્સંગીના પૈસાથી અમે આ ઊભી નથી કરેલી. લક્ષ્મીનારાયણ દેવને આધારે. અને આપણી જે માતૃ સંસ્થા હોય એને જિંદગીમાં ભૂલાય નહીં. માતાને ભૂલાય? હે? અને માતાને તમે ગમે એટલું આપો અથવા તો માતાની ગમે એટલી સેવા કરો તો માતાના ઋણમાંથી કોઈ જીવ મુક્ત થઈ શકતો જ નથી. વાત સાચી? હે? કેટલા માતા પિતાને હાચવો છો? હે? અમુક અમુકે તો વારે ચડાવ્યા માતા પિતાને. ઘણા એમ કે અમારા આની કઈ જરૂર નથી,
પાછા અમુક અમુક તો શું કે અમે જો તમે એક વાત યાદ રાખજો, કોઈની ઉપર કહેતો નથી ને કોઈની ઉપર જાતું હોય આપણને કોઈ વાંધોય નથી. સમજો, કોઈ ઉપર કહેતો નથી અને કદાચ કોઈની ઉપર જાય તો એમાં આપણને વાંધો નથી. જેટલી જેટલી પ્રાઇવેટ સંસ્થાઓ થઈ ને એ કોઈને કોઈ સંસ્થામાં થોડાક દી રહીને જ ઓલી ઊભી કરી હોય. શું કહો તમે? નહીં, કઈ સંસ્થામાં ગમે ગામના સીમાડે કોઈ સંસ્થા ઊભી કરી હોય તો એ પેલા જે ગામના સીમાડે કરી હોય ને તો એ ગામમાં જ પેલા રહ્યા હોય. રહ્યા હોય કે ન રહ્યા હોય? હે પછી શું કે ખબર, પછી તો અમે ત્યાં રહેતા હતા ને પછી તો અમે એટલું એને આપી દીધું. હવે અમે તો એને આટલા પૈસા આપી દીધા. ત્યાં રહ્યા અમે કોઈ જરાય એનું ખાધું નથી. અમે સમજાય છે? સાંભળો છો ને બધા? બધા એવું કે છે અમે પેલા સંસ્થા ઊભી કરી ત્યારે ફલાણા ગામના મંદિરમાં અમે રહેતા હતા, પછી તો અમે અમારી સંસ્થા ઊભી થઈ ગઈ એટલે અમે ઘણું એને આપ્યું. પણ હું તો એમ કહું, કોઈ દીકરો એમ કે હું મારા માતાને સ્તનપાન કરીને મોટો થયો પછી મેં મારા માતાની ભરપાઈ કરી દીધી, મેં 5 લાખ રૂપિયા મારી મમ્મીને આપી દીધા, તો એમાંથી એ છૂટી જાય? શું કહો તમે? હે આ જીવન એનો થાય ને, એની માનો એ દીકરો એની માતાનો આજીવન થઈ જાય ને તો એના ઋણમાંથી મુક્ત ન થાય. સમજ્યા? આ બહુ ઊંડી વાત છે. ઘણા કોઈ એમ કહેતા હોય કે અમે તો પછી તો એ સંસ્થાને અમે થોડુંક દઈ દીધું ને અમે હવે અમે બહુ જ્યાં હવે અમુક અમુક તો પછી બાજુમાં જ ઊભું કર્યું હોય તો મેન મંદિર જ્યાં પહેલા તમે રહેતા હતા એ મંદિરમાં પાટોત્સવ આવે ને તો દર્શન કરવાય ન આવે. એ કે એ અમારું ક્યાં છે? જોતો આ કોઈની ઉપર કહેતો નથી હો, અને તમે કોઈની ઉપર નાખતા હો તો મને વાંધોય નથી. અને કોઈને એમ લાગતું હોય કે અમને કહે છે તો એ સ્વીકારી લે તો એની ઉપર તો ઠાકોરજીની મોટી કૃપા હોય તો એને એમ થાય કે આ વાત મને કહે છે. મુક્તાનંદ સ્વામી ને વાત કરતા હતા, મહારાજ મુક્તાનંદ સ્વામી આગળ હાથ જોડીને ઉભા થયા અને કે મહારાજ આ વાત બહુધા મારી ઉપર કરી. શું કીધું? વચનામૃતમાં આવે ને એમ જેને ઠાકોરજીની કૃપા હોય ને એ પોતાની માથે લઈ શકે. એટલા માટે મહારાજ કે આ જે કાંઈ સત્સંગી કુસંગીની અન્નની, દ્રવ્યની, વાહનની, વસ્ત્રની, પશુની જે કાંઈ પેદાશ આવે, અરે તરુ આદિ પાંદડું કોઈ વેચે ને, પાંદડું આપણે મીઠા લીમડાના પાન કોઈ વેચે ને તો એ કોને કોને સોપડે જમા થવા જોઈએ? લક્ષ્મીનારાયણ દેવના. હા, પછી આપણે જ ભોગવવાનું, દેવનું છે એ આપણે જ ભોગવવાનું. સમજ્યા? આપણા હિન્દુ ધર્મની અંદર એક પ્રથા છે, જો કે બધા ધર્મમાં છે, પણ હિન્દુ ધર્મનો આપણને અનુભવ છે કે દીકરાને જે કાંઈ કમાણી હોય એ દીકરાએ પહેલા મા બાપને આપી દેવી પડે, પછી એના માતા પિતા એનો યુઝ કરે. જો કે આજના સંદર્ભમાં એ કીધાનું નથી, અત્યારે બાપા બિચારા કરગરતા હોય છે. અને અમારે શિષ્યોની પરંપરા એવી છે હિન્દુ ધર્મમાં, અમારી પાસે જે કાંઈ આવે એ પહેલા અમારે ગુરુને આપી દેવું પડે. આરુણી ઉપમન્યુનો પ્રસંગ તમે બધા હરિચરિત્રમાં સાગરમાં આવે છે, અને ધીરજ આખ્યાનની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ પણ એ કથા લખી છે. જે કાંઈ આવે એ પહેલા ગુરુને આપી દેવું પડે. એમ આપણી પાસે જે કાંઈ આવે ને, હજી આગળ વાત નથી આવી એટલે કહું, આ બધું આપણે પહેલા લક્ષ્મીનારાયણ દેવને દેવું પડે. પછી ભોગવવાનું કોને છે? ઠાકોરજીને થાળ ધરાવીને ઠાકોરજી પાછો નથી આપી દેતા? હે આપણે બધું કોને દેવું પડે પહેલા? સમજો. અને મહારાજ કે એ બધું નરનારાયણનું છે. એ દેશમાં ઉત્તર દેશની વાત આલે છે. અને તે શ્રી નરનારાયણની દેશમાં હમણાં જે મંદિર તથા મેળી તથા હવેથી જે નવી ઇમારત થાય તે સર્વે શ્રી નરનારાયણની છે, તથા હરેક પ્રકારે નવી પેદાશ થાય તે સર્વે શ્રી નરનારાયણની છે. ઈ દેશમાં કોઈ મિલકત ઊભી કરે તો બધી ઉત્તર વિભાગની અંદર મિલકત જે ઊભી કરે એ બધાની ઉપર અધિકાર નરનારાયણ દેવનો છે. બરાબર? અને બાકીની જે દક્ષિણ વિભાગની જે મિલકત છે એની આપણે છણાવટ આવતીકાલે કરશું. આ ઉત્તર વિભાગની અત્યારે છણાવટ થઈ છે. કેટલા દિવસ આંકવાનું છે આપણે?
હે પાછા બધા આવશો ને? હા, નહીંતર પછી આમાં તો કેવું છે, કોકની ઉપર આવશે ને તો ઘણા આમાં લગભગ આ દેશ વિભાગનો લેખ જેને વાંચ્યો હોય ને, સંતો બધા વાંચ્યો જ હોય લગભગ, બરાબર. એટલે સંતોને તકલીફ નથી પડતી, પણ લગભગ તમને તકલીફ પડે છે. અમે એટલું બધું કડક હું કામ કયો છો? એને સંતોને બધો શાસ્ત્રનો મહારો હોય એટલે એને ખબર જ હોય કે આવું જ આવે છે. હજી તો હું કડક કહેતો જ નથી, સમજ્યા? હજી જે આપણા મોટા સંતોની હવે તો જૂની જૂની ક્લિપો ઘણી બહાર આવે છે. એ તમે સાંભળો તો એમ થાય કે આહા, આપણા સંતો શું જીવાત્માને મોક્ષનો પથ બતાવવા માટે સંતો કેવી વાતો કરતા હતા. અને આજના સંદર્ભમાં હું તમે બસ લીલાની વાતો કરો, મહિમાની વાતો કરો, આનાથી સત્સંગ વધે, એનાથી સત્સંગ નો વધે, વાળો ઉભો થાય. સિદ્ધાંત જાણ્યા વિના તમે બીજી બધી વાતો કરો ને, એ એક પ્રકારનો પોતાનો પ્રાઇવેટ વાળો ઉભો થાય. બાકી સત્સંગને જો તમારે પ્રોત્સાહન આપવું હોય, સત્સંગ વધારવો હોય, તો ઓરિજિનલ જે શાસ્ત્રમાં લખ્યું છે એ જ વાત જ્યારે થાય ને ત્યારે સત્સંગ વધે, અને એને પાછું જીવનમાં ઉતારે તો સત્સંગ વધે, બાકી સત્સંગ વધે નહીં. તો આપણે એ જે દેશ વિભાગનો લેખ, મહારાજનો પ્રસાદીનો પત્ર છે, એને આપણે વાંચીએ. અને આગળ નરનારાયણ દેવના દેશની કથા આવી, અને હવે પછી આવતીકાલે લક્ષ્મીનારાયણ દેવના દેશની વાતો આપણે કરશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ